ખૂબ જ સ્વાગત છે આપનું પોસ્ટમેકર ઇન્ડિયા ડિજિટલ માર્કેટિંગ એજન્સી પ્લસ ક્લાસીસમાં. સો અહીંયા ડિજિટલ માર્કેટિંગ એજન્સીનું ટોટલ વર્કઆઉટ કેવી રીતે થશે એ આ ટોટલ વિડીયોઝમાં તમને ખ્યાલ આવશે. પ્લસ 1 CR કરતાં પણ વધુનું સેલ્સ આપણે માત્ર 4 મહિનાની અંદર એક આપણો જે લાઈવ સ્ટોર છે તેમાં એચીવ કરેલું છે. તો સૌપ્રથમ એ સ્ટોર આપની સાથે રિવીલ કરીશ. સેકન્ડ જે પાર્ટ્સ છે એમાં તમે કેવી રીતે એજન્સી સર્વિસ સાથે કનેક્ટ થઈ શકો છો એ પાર્ટ્સ જોઈશું. એન્ડ અહીંયા આપણે જોઈએ છે ઓલ ડિટેલ લાઈવ. સો અહીંયા જે સ્ટોર છે આપણો અહીંયા જોઈ શકીએ છીએ. અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ રહ્યો છે, 10 AM જસ્ટ થઈ રહી છે. એપ્રિલ 24, 2025 ડેટ છે આજે. 62,970 રૂપીઝનું સેલ્સ અત્યારે આપણે જનરેટ કરી ચૂક્યા છે. 72 ઓર્ડર છે આ સ્ટોર પર. નેક્સ્ટ અહીંયાથી જોઈશું આપણે યસ્ટરડેનું. સો ગઈકાલ જે ડેટ છે 23 એપ્રિલ, તો અહીંયા જોઈ શકીએ છીએ 2,14,000 છે 5 રૂપીઝ. 2,14,000 પ્લસનું સેલ છે. 230 ઓર્ડર્સ છે. એન્ડ આ જે સ્ટોર છે આપણે એક્ટિવ કરેલો હતો ડિસેમ્બર 15થી, તો ડિસેમ્બર 13થી પણ જોઈ લઈએ જેથી યુ ગેટ મોર ક્લારિટી. તો ડિસેમ્બર 13 છે તેમાં 1 ઓર્ડર છે. ડિસેમ્બર 12 અહીંયાથી જોઈ લઈએ. સો એમાં કોઈ ઓર્ડર્સ છે નહીં. ઓકે, સો ડિસેમ્બર 13થી અને એપ્રિલ આજે 24 ડેટ છે ત્યાં સુધી જોઈએ છે. સો આ સ્ટોર છે તમે જોઈ શકો છો 1 CR 4,40,390 રૂપીઝનું સેલ છે. 1,04,40,319નું સેલ છે. સો અહીંયા તમે જોઈ શકો છો 15 દિવસ ડિસેમ્બરના અને નેક્સ્ટ આ મંથનું પણ 6 ડેઝ બાકી છે. સો ઓલમોસ્ટ જે છે 3 મંથ અને 10 ડેઝનું સેલ છે. આ એક્ઝેક્ટ 100 ડેઝનું સેલ છે. સો જો તમે ઈ કોમર્સ બિઝનેસ ઓનર્સ છો દેન અહીંયા કેવી રીતે વર્કઆઉટ થશે નેક્સ્ટ પાર્ટ્સ પર જોઈએ છીએ આપણે. ઓકે, સો ડિજિટલ માર્કેટિંગ જે એજન્સી છે, યસ એજન્સી, સો એજન્સીનું વર્કઆઉટ છે અહીંયા એક્ઝેક્ટ. સેકન્ડ થિંગ્સ, તમારા દિમાગમાં ક્વેશ્ચન્સ છે તો અહીંયા આપણે ક્વેશ્ચન્સ લઈ લઈએ ફર્સ્ટ ઓફ ઓલ, જેથી કરીને એની ક્લારિટીઝ મળે. ઘણા જે મેમ્બર્સ છે, ઘણા જે ક્લાયન્ટ્સ છે, તેમનો ફર્સ્ટ ક્વેશ્ચન્સ હોય છે કે કેટલા રૂપિયા ઓર્ડર આવી શકે છે બિઝનેસમાં. સો એનો રાઇટ આન્સર અહીંયા તમને શેર કરીશ. સો 0થી 90 ડેઝનો જે ટાઈમ છે, સપોઝ તમે જ્યારે પણ ચાલુ કરો છો, આજે, આવતીકાલે, ક્યારે પણ, તો 0થી 90 દિવસનો ટાઈમ છે. એમાં 10 to 20% સુધીની કોસ્ટિંગ આવે છે. એટલે કે જો તમે 1,000 રૂપીઝની પ્રોડક્ટ સેલ કરો છો તો તેનું 100 to 200ની વચ્ચે કોસ્ટિંગ આવે છે પર ઓર્ડરનું. મેટા પર એડ્સ જ્યારે રન કરીએ છીએ ત્યારે 100 રૂપિયાથી 200 રૂપિયા એપ્રોક્સ છે. અહીંયા ઓછું પણ આવી શકે છે. સો ઇટ્સ યુ. અગર તમે 5,000 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરો છો એના તમે 10% 20% કરી શકો છો, 500 to 1,000. ઓકે, અને 90 ડેઝનો જે ટાઈમ છે એમાં ઓલમોસ્ટ જેટલા પણ ઓર્ડર્સ આવેલા છે 90 દિવસની અંદર એ 10%ની અંદર આવી જાય છે. જેટલા પણ અહીંયા આપણે સ્ટોર્સ ચલાવીએ છીએ તે એપ્રોક્સ 5 to 8%. એટલે કે સ્ટાર્ટિંગ જ્યારે કરીએ છીએ આપણે ફર્સ્ટ મંથમાં તમારે જે ઓર્ડર જનરેશન થાય છે એ સમજો કે પર ઓર્ડર 1,000ની પ્રોડક્ટ છે અને 150 રૂપિયામાં ઓર્ડર જનરેટ થાય છે. એ આગળ જતાં સેમ ઓર્ડર છે એ 40 રૂપિયા 50 રૂપિયા સુધી આવી જાય છે. જેથી તમને સ્ટાર્ટિંગમાં જે કોસ્ટ વધુ લાગેલી છે એ આગળ જતાં એ કોસ્ટ છે બધી એ 5 to 8%માં થઈ જાય છે 90 દિવસની અંદર, 3 મંથની અંદર. સો 3 મંથ ઇટ્સ મિનિમમ નીડેડ. સેકન્ડ ક્વેશ્ચન્સ લોકોનો હોય છે કે આજે જ સ્ટાર્ટ કરીએ છીએ બિઝનેસ તો કેટલા દિવસ સુધીમાં ઓર્ડર્સ જનરેટ થઈ શકે છે. તો ફર્સ્ટ જે સેટઅપનો ટાઈમ છે એ ડિફરન્ટ છે. સેટઅપ થયા પછી કમ્પ્લીટ જ્યારે એડ્સ રન કરીએ છીએ તો 1 to 2 વીકની અંદર જે ઓર્ડર છે એ જનરેટ થતા હોય છે એક્ઝેક્ટ. સો હોપફુલી તમારા જે બેઝિક ક્વેશ્ચન છે એ ક્લિયર છે. એની પછી આમાં શું જરૂર પડે છે જ્યારે તમે એજન્સી સાથે ટાઈપ કરો છો આપણી. સો ફેસબુક બિઝનેસ મેનેજર છે તેના આઈડી પાસવર્ડ જોઈએ છે. ફેસબુક તમારું જે પર્સનલ છે તેના. સેકન્ડ થિંગ્સ છે અહીંયા જો શોપિફાઈ સ્ટોર આપણી પાસે છે તો એના આઈડી પાસવર્ડ. અગર નથી તો એની પ્રોસેસ આપણે નેક્સ્ટ સ્ટેપ્સ પર જોઈશું. સો પ્લાન્સ આપણા કઈ રીતના છે
તો અહીંયા ફિક્સ છે મિનિમમ ચાર્જ જે મંથલી છે આપણો એ છે અહીંયા 30,000 પર મંથ પ્લસ જીએસટી એક્સ્ટ્રાસ છે. ઓકે, અને ડેઇલી સ્પેન્ડિંગ કોઈ લિમિટ્સ નથી. પર ડે તમે 1,000 રૂપીઝની એડ સ્પેન્ડ કરો છો કે 20,000ની, ઇટ્સ અપ ટુ યુ. સો એમાં કોઈ લિમિટ્સ નથી. સેકન્ડ થિંગ્સ છે અહીંયા તમે 10 લાખ રૂપીઝનું જ્યારે સેલ્સ આપણે જનરેટ કરીએ છીએ તો ટોટલ સેલના 1% એના પ્લસથી કાઉન્ટ થાય છે. એટલે 10 લાખ સુધીનું સેલ્સ જનરેટ થાય છે તો અહીંયા 30,000 ચાર્જ છે. 0થી લઈ અને 10 લાખ સુધી 10 લાખ પ્લસ સેલ્સ જનરેટ થાય છે તો 1% છે. એન્ડ ઇઝીલી અહીંયા આપણે કરી શકીએ છીએ. અધર થિંગ્સ અહીંયા છે તો બીજી જે આપણી સર્વિસ કયા પ્રકારની છે, વેબસાઇટ્સ ક્રિએશન. જો તમારી પાસે વેબસાઇટ્સ નથી તો એ પણ એજન્સી છે એ ક્રિએટ કરી આપે છે. શોપિફાઈ પર વેબસાઇટ્સ છે તો અહીંયા વન ટાઈમ ચાર્જ છે એનો 15,000 15,000 વન ટાઈમ ચાર્જ છે. 40 સુધીની પ્રોડક્ટ્સ છે લિસ્ટિંગ થઈ જાય છે. જો 40 પર પ્રોડક્ટ્સ છે એનાથી વધુ છે તો પર પ્રોડક્ટ્સ તમને 10 રૂપીઝ સમથિંગમાં થઈ શકે છે. પ્લસ શોપિફાઈ છે એનો શું ચાર્જિસ છે તો એના બેઝિક અત્યારે જે છે એ 3 મંથના 20 રૂપીઝ છે. એની પછી છે 1,499 અથવા તો 1,999 પ્લસ જીએસટી હોય છે બેઝિક. વર્ડપ્રેસ જો ક્રિએશન કરીએ છીએ આપણે 30,000 ક્લાસિક ડિઝાઇન પ્લસ 1 યર હોસ્ટિંગ. ઈ કોમર્સ બિઝનેસ છે તો શોપિફાઈ આપણી બેસ્ટ છે. જો સ્ટેટિક વેબસાઇટ બનાવવા માંગો છો તો વર્ડપ્રેસમાં આપણે જઈ શકીએ છીએ. એક્સ્ટ્રા થિંગ્સ છે અહીંયા ડોમેનનો જે ચાર્જિસ છે એક્સ્ટ્રા છે. ડોમેન છે 100 રૂપીઝથી લઈ અને લાખો રૂપિયાના પણ ડોમેન્સ છે આવતા હોય છે. સો 89 પ્લસ જીએસટી એટલે 116 સમથિંગમાં પણ લઈ શકીએ છીએ. 1 લાખ 10 લાખ પ્લસના પણ ડોમેન્સ હોય છે. એ ડિપેન્ડ ઓન આપણી કંપનીનું જે નામ છે તેના પર હોય છે. ફેસ્ટિવલ કોલ જે અહીંયા ગ્રાફિક્સ ક્રિએશન છે એ પણ આપણે અહીંયા કરી છે. અહીંયાથી 12,000 એનો ચાર્જ છે સોશિયલ મીડિયા હેન્ડલિંગ સાથેનો. કસ્ટમ ગ્રાફિક ડિઝાઇન જો તમે બનાવવા માગો છો તો એનો ચાર્જ છે ₹300 to 500ની વચ્ચે છે. એ ડિપેન્ડ ઓન જે પણ ગ્રાફિક્સ ડિઝાઇન છે. ઓપ્શનલ છે, જો તમારી પાસે નથી તો તમે અહીંયા કરાવી શકો છો. મેઇન જે આપણો બિઝનેસ છે એ વેબસાઇટ્સ પર ઓર્ડર જનરેશન છે. પ્રોસેસિંગ કઈ રીતે થઈ શકે છે તો મિનિમમ 3 મંથનું વર્ક છે એ રહેશે. 3 મંથની અંદર જ બિઝનેસ છે એકચ્યુઅલમાં સેટઅપ થાય છે. ફર્સ્ટ મંથમાં જે છે એ આપણું સેટઅપ થતું હોય છે. ઓલ ઓવર બિઝનેસ છે, બેઝિક કસ્ટમર જે આપણી સાથે જોડાતા હોય છે તે છે. સેકન્ડ મંથ છે એ જે પ્લાનિંગ છે આપણું માર્કેટિંગ અકોર્ડિંગ પરફેક્ટ થતું હોય છે. અને થર્ડ મંથમાં એને આપણે સ્કેલ કરીએ છીએ જેથી કરીને મેક્સિમમ નંબર ઓફ સેલ્સ છે જનરેટ કરી શકીએ છીએ. જેવી રીતે આપણે સ્ટોર જોયેલો છે ડિસેમ્બરમાં છે ઓછું સેલ હતું. 1 to ઓર્ડર, 5 ઓર્ડર, 10 ઓર્ડર, જે અત્યારે એક્ઝેક્ટ છે એવરી ડે 200 ઓર્ડર્સ પ્લસ એમાં આપણે એચીવ કરીએ છીએ. સો પેમેન્ટ સિસ્ટમ કઈ રીતની રહે છે, 3 મંથનું વર્ક છે. એન્ડ ઓલ ધ અહીંયા પેમેન્ટ્સ છે એની પ્રોસેસ જોઈએ તો 3 મંથ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ છે. 50% એટ જોઈનિંગ ટાઈમ. જ્યારે તમે જોઈન્ટ થાવ છો તો અહીંયા ટોટલ જે પેમેન્ટ છે 90,000નું છે તો 45,000 છે જોઈનિંગ થાવ ત્યારે છે. નેક્સ્ટ બાકીનું 1 to વીકની અંદર કમ્પ્લીટ કરી શકો છો. 50% છે તે. અને કેમ્પેન જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આ કમ્પ્લીટ આપનું આ સ્ટેપ થઈ ગયા પછી જે કેમ્પેન્સ છે રન થતો હોય છે. જોઈનિંગ જ્યારે થાવ છો તો સેટઅપને ઓલ થિંગ્સ છે એ અહીંયાથી સ્ટાર્ટ કરી આપે છે એજન્સી. બટ કેમ્પેન જે રન કરવાનો છે કમ્પ્લીટ થયા પછી આપણે રન કરીએ છીએ. અને જ્યારે પણ તમે કેમ્પેન્સ આપણો રન થાય અને ફર્સ્ટ ઓર્ડર તમારા સ્ટોર પર જ્યારે આવે છે ત્યારેથી એમની ડેટ છે આપણે કાઉન્ટ કરીએ છીએ. સો એ કોઈ ટેન્શન નથી કે એક્સ્ટ્રા તમારું જે ફંડ છે એ નીકળી જાય છે, એવું કંઈ છે નહીં. સો ઇટ્સ ટાઈમ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ. સો શું રિક્વાયરમેન્ટ છે અહીંયા જોઈનિંગ થવા માટે? સો આ જે વિડીયોઝ છે એની નીચે તમે ફોર્મ છે જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ, ફોર્મ ફિલઅપ કરવાનું છે. ધેન આપણી ટીમ જે છે એ કોન્ટેક્ટ કરશે આપને. સો ફોર્મ ફિલ કરો છો પછી ટીમ કોન્ટેક્ટ કરે છે અને પ્લસ તમારી સાથે 1 to 1 કરશે સ્પેસિફિકલી, એટલે વિડીયો કોલ પર, ઝૂમ પર. ધેન આફ્ટર જે છે અહીંયા તમે જોઈન થઈ શકો છો. કોઈ પણ તમારી બેઝિક ક્વેરીઝ છે બધી સોર્ટ આઉટ થયા પછી અહીંયા આપણે જોઈન થઈ શકીએ છીએ. તો મળીએ છીએ આપણે એજન્સી વર્ક માટે. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.